નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બાપોદ વિસ્તારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકી છે, જેમાં બાપોદના ગાયત્રી એવન્યુ કોમ્પ્લેક્સની 15 દુકાનના માર્જિનના દબાણનો સફાયો હાથ ધરાયો છે. પાલિકાની દબાણ શાખાની ટીમે આજે બાપોદ વિસ્તારમાં હાઈવે પાસે આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં 12 મીટરના રસ્તા રેસા પરથી 15 જેટલી દુકાનોનો સફાયો કર્યો હતો. શહેરના છેવાડે બાપોદ વિસ્તારના હાઈવેને અડીને આવેલ ગાયત્રી એવન્યુ કોમ્પ્લેક્સના કેટલીક દુકાન ધારકોએ રોડને સમાંતર 12 મીટરના રસ્તા રેસા પર પોતાની દુકાનના ગેરકાયદેસર બાંધકામ કરી દીધા હતા. કેટલીક દુકાનોએ દુકાનનો થોડો ભાગ તો કેટલાકે આખી દુકાન ગેરકાયદેસર બનાવી દીધી હતી. જે મામલે પાલિકા તંત્રને મળેલી ફરિયાદને આધારે અહીં દબાણકર્તાને નોટિસ આપવામાં આવી હતી. જે મામલે પાલિકા તંત્રને મળેલી ફરિયાદ બાદ તંત્ર દ્વારા અહીં દબાણ કરતા તથા દબાણ યથાવત રહેતા આખરે આજે ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના મુજબ દબાણ શાખાની ટીમે આજે અહીં પહોંચી હતી અને કેટલીક દુકાનો સંપૂર્ણપણે તોડીને કેટલીકનો ભાગ તોડી પાડી 12 મીટરનો રસ્તો ખુલ્લો કર્યો હતો. के ऊपर BP 43 ડ્રાફ્ટ બાપોદ હાઈવેને સમાંતર 12 મીટર ટીપી રસ્તામાં આવતા દબાણો તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.